જુઓ મિત્રો, આજે બપોરે મેં વિડીયો એક રજૂ કર્યો હતો. એમાં મેં તમને જણાવ્યું હતું કે ગઈકાલના મારા વિડીયા ઉપરથી જેમણે કોઈ ટ્રેડ લીધા હશે એમને ચોક્કસપણે નફો થયો છે. હવે એ વખતે મેં આજના વિડીયોમાં કહેલું કે હજુ એક વિડીયો રાત્રે બજારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું અપલોડ કરીશ, તો આપના માટે આ વિડીયો અપલોડ કરી રહ્યો છું. જુઓ, આવતીકાલે જે પ્રશ્ન છે એ છે કે આજે જે રીતે માર્કેટ તેજી તરફી રહ્યું તે રીતે આવતીકાલે પણ એ આખો દિવસ તેજી તરફી રહી શકશે. હવે વસ્તુ એવી છે કે ડાઉ જોન્સ અત્યારે નબળો ચાલી રહ્યો છે, માઇનસમાં છે. જોકે નાસ્ટેક જે છે એ લગભગ 100 પોઈન્ટના વધારા સાથે ચાલી રહ્યો છે, જ્યારે ગિફ્ટ નિફ્ટી 40 પોઈન્ટ ડાઉન છે. એટલે બની શકે એવું કે આવતીકાલે ભારતીય શેર બજાર હળવું ગેપ ડાઉન બતાવે, પણ ત્યારબાદ માર્કેટ સુધરી શકવાની સારી તકો છે. કારણ કે નિફ્ટીએ એક બુલિશ ચેનલ બનાવી છે અને તેને હરામી ક્રોસ કહેવામાં આવે છે. જુઓ, હરામી ક્રોસ એટલે શું છે કે ત્યાં માર્કેટ પહેલાં ઘટીને અચાનક વધે અને પછી એ જબરજસ્ત જમ્પ મારીને વધી જાય, એટલે એને હરામી ક્રોસ એવું નામ અપાયું છે. એટલે નિફ્ટીમાં હરામી ક્રોસ છે, એટલે આવતીકાલે પણ એ વધી શકવાની શક્યતા છે. પણ કાલે મોટી એક્સપાયરી છે, એટલે આ વર્ષની 2024ની અંતિમ એક્સપાયરી છે, એટલે તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે. પ્રીમિયમ ઝડપથી ગળી જશે અને તમે નુકસાનીમાં આવી જશો. એટલે ખૂબ ઓછા ટ્રેડ લેજો, ખૂબ ઓછા ટ્રેડ. એક વખત કોઈ શેરમાં નફો મેળવ્યા બાદ ફરીથી બજાર પાસે નહીં જતા, નહીંતર બજાર તેની છાપ પ્રમાણે ગાલ ઉપર તમાચો ઠપકારી દેશે. આ બજારનો નિયમ છે સાહેબ. તમને એણે આપ્યું, તમે લઈ લીધું, 2000 રૂપિયા આપ્યા, તમે ખુશ થયા, તમે લઈ લીધો નફો, પછી પાછા બજાર પાસે ગયા તો બજાર એક તમતમતો તમાચો ફટકારી દે છે અને તમે જે નફો મેળવ્યો હોય એ તો જાય જ છે, પણ બીજી ખોટ પણ ખાવાનો વારો આવી શકે છે. એટલે પ્લીઝ યુ કીપ યોર પ્રોફિટ ઇન્ટેક્ટ. તમારા નફાને તમે ખૂબ સુરક્ષિત રાખો, ઘરે લઈ જાઓ અને બીજે દિવસે ફરીથી ફ્રેશ માઇન્ડથી ગેપ ડાઉન કે ગેપ અપના ચક્કરમાં પડ્યા વગર જોઈ લો. માર્કેટ જોતાં તમને એમ લાગે કે ના, હવે માર્કેટ ખૂબ વધી ગયું અને હવે તક છે કે આપણે એક પુટ લઈ લઈએ, તો એ રીતે એકાદ ટ્રેડ ઊભો રાખીને એને મોનિટર કરી શકાય. બાકી ફ્રિકવન્ટ એનો ઓફન તમે જો ટ્રેડિંગ કરતા રહેશો, જુદા જુદા શેર, એકમાંથી નીકળીને બીજો, બીજામાંથી નીકળીને ત્રીજો, તો ખોટ ખાવાનો વારો આવશે. એ બાબતનું તમે ધ્યાન રાખજો. હવે કાલે જુઓ, આજે નાસ્ટેક ઉપર આવ્યો છે, 100 પોઈન્ટ અત્યારે ચાલે છે, શક્ય છે કે રાત્રિ સુધી એ હજુ વધે, તો કાલે ઇન્ફોસિસના શેરમાં વધારો થવાની શક્યતા છે, જે હું અગાઉ પણ મારા વિડીયોમાં કહી ચૂક્યો છું. હવે એની લોટ સાઇઝ માત્ર 400 શેરોની છે, એટલે તમે જો ઇન્ફોટેકનો 1920 રૂપિયાનો ઓપ્શન કાલે જોશો, તો જેમ સમય પસાર થતો જશે તેમ એના પ્રીમિયમમાં ઘટાડો આવતો જશે. એટલે માર્કેટ ખુલતાની સાથે નહીં, પણ એક લોટરી તરીકે તમે માર્કેટ બંધ થવાને જ્યારે 1.5 કલાક બાકી હોય, બપોરના 2 વાગ્યા બાદ તમે ઇન્ફોસિસના શેરના ભાવ જોઈ અને એમાં તમે કોલ ઓપ્શન લઈ શકો છો. એ વખતે ભાવ મારા હિસાબે 7 થી 3 રૂપિયાની રેન્જમાં હશે. એટલે તમે ધારો કે 1 લોટ લેશો તો તમારું મેક્સિમમ 2800નું જોખમ ઊભું થશે, કારણ કે કાલે જ એક્સપાયરી છે. એટલે તમે દાખલા તરીકે
₹7 ભાવે 400 સેલનો કોલ લઈ અને વેઇટ કરશો કે વધશે વધશે વધશે, તો જ્યારે બજાર બંધ થશે ત્યારે એ શક્ય છે કે 5 પૈસા થઈ ગયો. એટલે તમારે એવું લાગે કે ભાઈ આ જે સોદો છે એ નથી ચાલતો, તો તરત લોસ બુક કરી લેવાનો. અને ચાલે તો તેમાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં તમને. એટલે આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું. હવે કાલે બેંક નિફ્ટી ને નિફ્ટીના તમને સોદા જણાવી દઉં તો નિફ્ટીમાં તમે 23,600નો કોલ લેજો. જુઓ, ભલે આજે ક્લોઝિંગ 23,753નું છે, પણ હું તમને લગભગ 150 પોઈન્ટ પાછળ લઈ જાઉં, કારણ કે એ સ્ટ્રાઇક પ્રાઇસ એવી છે કે તેના પ્રીમિયમ ઝડપથી ઘડતર પામશે નહીં. જ્યારે બેંક નિફ્ટીમાં તમે 51,200નો કોલ લેજો, પણ કોલ લેતાની સાથે જ એ ઘટે તો તમે એવી રાહ નહીં જોતા કે હવે વધશે હવે વધશે હવે વધશે. એવું લાગે કે ભાઈ આ ટ્રેડ મારો નથી જઈ રહ્યો મારી ધારણા પ્રમાણે, તો તમે પ્રેમથી લોસ બુક કરી લેજો. એમાં કોઈ તકલીફ જેવું નહીં થાય. અને જો તમારે જોખમ જ ન લેવું તો તમે હેજિંગમાં રહેજો. હેજિંગ એટલે તમને ખબર જ છે કે કોલ અને પુટ બંને એકસાથે ઊભા રાખવાના. 23,600નો કોલ અને 23,800નો પુટ. 23,800નો પુટ. એ રીતે બેંક નિફ્ટીમાં 51,200નો કોલ અને 51,500નો પુટ લઈ લેવાનો અને બેઠા રહેવાનું આખો દિવસ. જે સાઈડ માર્કેટ આવશે એ પ્રમાણે તમને નફો કે નુકસાન થશે, પણ એમાં એવું કરવાનું કે જે સાઈડ ચાલે ને નફો મળે એ બુક કરતા જવાનું અને પાછી પોઝિશન ઊભી રાખી દેવાની. તો આ આવતીકાલની માર્કેટની સ્ટ્રેટેજી છે. સાંટા રેલી શરૂ થઈ ચૂકી છે, પણ આપણે જોવાનું છે કે એ રેલી ટકી શકે છે કે નહીં. એના અનુસાર આપણને આવતીકાલે મળી રહેશે. મારો વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો હું આભારી છું.